નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે મોટી પાનેલી ગામે નિખિલભાઈની વાડીએ પહોંચ્યા છીએ અને નિખિલભાઈને ઉનાળુ મગફળી અક્ષય 77 નંબરનું વાવેતર કરાયેલું. આજે આ માંડવી 100 દિવસની થઈ છે. બરાબર, આપણે નિખિલભાઈને જ પૂછીએ કે એનું નામ પૂરું આપે, ગામનું નામ, મોબાઈલ નંબર અને બધું વ્યવસ્થિત આપે, જેથી કરીને આપણે એમની સાથે વાતચીત કરી શકીએ. નિખિલભાઈ, તમારો પરિચય આપજો ને. મારું નામ નિખિલભાઈ રમણીકભાઈ ગરદરિયા, ગામ મોટી પાનેલી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. નિખિલભાઈ, કેટલા વીઘાની આ મગફળી અક્ષય 77 નંબર વાવી તમે? 40 વીઘાની. બરાબર, હવે તમારો અભિપ્રાય આપો આ મગફળી જાત બાબતે. ના, વેરાયટી હાઈ ક્લાસ છે. 77 નંબર અક્ષયનું 77. હા, વેરાયટી બહુ સારી. બીજી જાત કરતાં હું તમને તફાવત જોવા મળ્યો? દોડવા સારા 30-35% હાંડિયા દોડવા થાય. બરાબર, વેરાયટી હાઈ ક્લાસ છે ટોપ. બરાબર. મિત્રો, અત્યારે આ જે મગફળી છે ખાસ તો આપણે ચોમાસામાં જ વાવેતર કરતા હતા, પણ ઉનાળે પણ આ વખતે આપણે વાવેતર કરાવેલું અને ઉનાળુ વાવેતર આજે 2025ની સાલમાં પહેલી વખત વાવેતર થયું છે. એટલે આપણે ખેડૂતનો અભિપ્રાય મળે, ખ્યાલ આવે કે ભાઈ કઈ ટાઈપની વેરાયટી છે. હવે આપણે ફરતી કરી આખું જે ફિલ્ડ છે એ પણ જોઈએ કે કઈ રીતનું છે આખું. હિતેશભાઈ, ઉપાડજો ને, છોડો, ખ્યાલ આવે કે બધી જગ્યાએ કેવું છે આખું. જુઓ મિત્રો, ગમે ત્યાં ઉપાડે અને આખો એમનું ઘૂઘરા જ છે. જુઓ મિત્રો, આની જે કેપેસિટી છે એ વીઘે 40 મણ સુધીની કેપેસિટી છે. પછી જેવો ખેડૂતને જેવી માવજત એ પ્રમાણે આનો માલ બેસતો હોય છે. ટૂંકમાં ખેડૂતોને માટે બહુ સારી વેરાયટી છે. હજી 10 દિવસ ઊભી રહેશે, 110 દિવસે પાકશે. ઓકે.